केशो पंचणमुक्तारो सर्वपावपरासरो मंगलानं च सद्देशिं परमं भवहि मंगलम् मंगलं श्रीमदर्हन्तो मंगलं दिनशासनं मंगलं सकलसर्गो मंगलं भूतकालं कृपापराधेति जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्घयोर्भद्रम् श्रीवीरदिननेत्रयो अमरेधरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियाधिकार्य कुशल प्रद्युम्न जेता गुरु अन्तर्लोचन मेकमस्ति सुतरां कृत्वासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद धरजी भगवंतनी परावान ऋषभजीने सर प्रीतम महारो। एक વાર પ્રભુના પરમ પ્રેમમાં આપણે ડૂબી ગયા, તમને દુનિયાની કોઈ ચીજમાં આસ્વાદ આવી શકે નહીં. પરમ આસ્વાદ છે પ્રભુના પરમ પ્રેમમાં. ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય બની જાય. અગણિત જન્મોની અંદર જે ઘટના નથી ઘટી, એ ઘટના પ્રભુની કૃપાથી આ જન્મમાં ઘટિત થાય એવી ઈચ્છા છે. ઇન્દ્રિયો, મન, ચિત્ત પૂરું અસ્તિત્વ પ્રભુમય બની જાય. મનને પરમાથી કાઢી પરમમાં કેમ મોકલવું, એના માટેના ટ્રેક્સ આપણે જોતા હતા. એક ટ્રેક હતો અજપાજપ, બીજો ટ્રેક હતો મનનું ડાયવર્ઝન. જમી રહ્યા છો, એક ક્રિયા કરી રહ્યા છો, અને એ વખતે મનને તમે કોઈ સ્તવના આદિમાં મૂકી. ત્રીજો ટ્રેક છે જાગૃત. તમારી પાસે જન્માંતરીય જાગૃતિ પણ હોઈ શકે છે. સદગુરુ તમારી એ જાગૃતિને જોઈ શકે છે. જન્મ બદલાય ને
એટલે થોડી વિસ્મૃતિની રથ્યા ઉપર ફરી વળતી હોય છે. અમારું કામ બહુ નાનકડું છે. એ રથ્યાને દૂર કરી દઈએ, અંદર જાગૃતિનો અંગારો ધધકી રહ્યો છે. લીચી એક યુવાન પહેલી જ વાર એક સદગુરુની પાસે ગયો, સદગુરુના ચરણોમાં ઝૂક્યો. સદગુરુ એ શ્રેણીના માસ્ટર હતા. જોઈ લીધું કે જન્માંતરીય મજાની જાગૃતિની ધારામાં વહીને આવેલું વ્યક્તિત્વ છે. વૈરાગ્ય અદ્ભુત જન્માંતરીય એની પાસે છે. પહેલી જ વાર ગુરુની પાસે એ યુવાન આવેલો છે અને ગુરુ એને પૂછે છે દીક્ષા ક્યારે લેવી છે. અને એ વખતે લીચી કહે છે ગુરુદેવ દીક્ષા લેવી જ છે, પણ કોની પાસે લેવી, ક્યારે લેવી, ક્યાં લેવી એની અવઢવમાં. સદગુરુ શું કામ કરી શકે છે? માત્ર રથ્યાને ઉડાડવાની છે. તમારા માટે પણ આવું જ છે. એક પ્રવચનમાં બિલકુલ તમે સાવધાન હો, એકાદ વાક્ય તમારા અસ્તિત્વને સ્પર્શી જાય, તમારી રથ્યા દૂર, તમારો અંગારો બામ. અમારું કામ બહુ સરળ છે, કારણ કે બધા બહુ મજાના છે. એ વખતે ગુરુએ કહ્યું લીચીને, વાહ તું ખરો માણસ, તારી જે બુદ્ધિ અનંતા જન્મોની અંદર નરક અને નિરોધમાં તને રખડાવ્યો, એ બુદ્ધિને તું પૂછવા જાય છે કે કોની પાસે દીક્ષા લઉં, ક્યારે દીક્ષા. વાહ તું ખરો માણસ. આટલા જ શબ્દો રખ્યા, બાજુમાં જતી રહી, અંગારો બહાર આવી ગયો. એ જ ક્ષણે લીચી સદગુરુના ચરણોમાં પડ્યો અને એને કહ્યું ગુરુદેવ યોગ્ય લાગતો હોવ તો આપ અત્યારે પણ મારે દીક્ષા આપી શકો. ગુરુએ થોડા શબ્દો કયા, પણ માસ્ટર સ્ટ્રોક. તારી જે બુદ્ધિએ તને અનંતા જન્મોમાં નરક અને નિરોધમાં રખડાવ્યો, એ બુદ્ધિને તું પૂછવા જાય છે કોની પાસે દીક્ષા. મેં ગઈકાલે પણ કહ્યું, સદગુરુના ચરણોમાં તમે ઝૂકી જશો, સમર્પિત થઈ જશો, વચ્ચે બુદ્ધિ નહીં આવે. અને જો બુદ્ધિ લઈને આવ્યા તો સમર્પણ શક્ય નથી. એકમાત્ર સમર્પણના અભાવે અનંતા જન્મોની આપણી સાધના નિષ્ફળ થાય.
મેં અને તમે કેટલી સાધના કરી, પ્રભુનું શાસન મને અને તમને પહેલી વાર મળ્યું છે? કેટલી વાર મળ્યું? મેં અને તમે અતીતની યાત્રામાં દીક્ષા પણ લીધેલી, પ્રભુની સાધના કરી, પ્રભુનું શ્રામણ્ય પાળ્યું, પણ બધું નિષ્ફળ ગયું. મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. કારણ શું? એક વાત આ મહત્વની છે. સાધના કરી, રિઝલ્ટ નહીં મળ્યું. શ્રામણ્ય પાડ્યું, રિઝલ્ટ નહીં મળ્યું. તો આપણે ઊંડાણથી જોવું પડશે કે આ જન્મની મારી સાધના ગત જન્મોની સાધના જેવી તો નથી. અને જો ગયા જન્મોની સાધના જેવી જ આ જન્મની સાધના હશે તો એનું રિઝલ્ટ શું મળશે? શ્રામણ્ય આ જન્મમાં મળ્યું છે, પણ એ શ્રામણ્ય ગત જન્મોના શ્રામણ્ય જેવું થવું ન જોઈએ. મેરુ જેટલા ઓઘા થઈ ગયા એમાં એકનો ઉમેરો આપણે કરવાનો નથી. આ રજો હરણ અસ્તિત્વના સ્તર પર જવું જોઈએ. અને એટલે દીક્ષાના સમયે રજોહરણ જ્યારે આપું છું ત્યારે મુમુક્ષુને હું કહેતો હોઉં છું કે બેટા, તારા હાથમાં આ રજોહરણ હું તને નથી આપતો. આ પરમાત્માનો સ્પર્શ છે, અને એ માત્ર હાથમાં નહીં, તારા રોમે રોમે પરમ સ્પર્શ થવો જોઈએ. એક રૂવાડું એવું ન હોય 3.5 કરોડ રૂવાડામાંથી કે જે પરમ સ્પર્શ વગરનું હોય. એક દીક્ષા મોક્ષ આ રહ્યો ક્યાં દૂર છે. તો આપણે જોવું પડશે કે આપણી સાધનામાં ભૂતકાળમાં ક્યાં ખામી રહી ગઈ. વેપારી છો ને, એક વેપારમાં, બીજા વેપારમાં, ત્રીજા વેપારમાં લોસ જ લોસ, પ્રોફિટ છે જ નહીં. અને તમે ધંધો ચાલુ જ રાખવાના કે અટકવાના? તમે વિચારશો વેર ઇઝ માય ફોલ્ટ, હું ક્યાં ચૂકું છું? તો મને ખ્યાલ ન આવે, મને પૂછું કે સાહેબજી મારી સાધનામાં કયું તત્વ ખૂટી રહ્યું છે? એક સમર્પણ, પ્રભુની આજ્ઞા પ્રત્યેનું મળી જાય, વાત પૂરી થઈ ગઈ. એક બહુ મજાની પરંપરા આપણે ત્યાં છે. ગીતાર્થ ગુરુ જે છે એ પ્રભુની આજ્ઞામાં, પ્રભુની આજ્ઞાને ચુસ્ત રીતે વફાદાર. એ ગીતાર્થ ગુરુની આજ્ઞામાં આચાર્યો છે, પન્યાસો છે, એ બધા ગીતાર્થ ગુરુને વફાદાર. એ પન્યાસો અને આચાર્યોના જે શિષ્યો છે એ પોતાના ગુરુને વફાદાર. કલી એક કોઈને દીક્ષા આપે એ નવદીક્ષિત શિષ્ય પોતાના ગુરુને વફાદાર. વફાદારીની લિંક એવી સારી કે નવદીક્ષિત મુનિનો હાથ પ્રભુને ટચ, વાયા વાયા. એ નવદીક્ષિત મુનિ
પોતાના ગુરુને સમર્પિત, એના ગુરુ પોતાના પન્યાસ કે આચાર્ય ગુરુને સમર્પિત, એ પન્યાસ કે આચાર્ય ગુરુ ગીતાર્થ ગુરુને સમર્પિત, અને ગીતાર્થ ગુરુ પ્રભુને સમર્પિત. એક સમર્પણ આવી ગયું, then you have not to do anything absolutely. તમે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા પછી તમારે કેટલો વિચાર કરવાનો રહે, મારે આ દવા લેવી પેલી દવા લેવી. ભાઈ હોસ્પિટલનું તંત્ર જે છે, મેડિકલ સુપરવિઝન, એ જ બધું કરશે. ત્યારે તો બેડમાં સુઈ જવાનું છે. બોલો, અમારી આ ઓફર છે. ત્યાં મેડિકલ સુપરવિઝન ને તમે લોકો બિલકુલ ફોલો કરો છો. એ જ રીતે અહીંયા સદગુરુની આજ્ઞાને બિલકુલ તમારે જીવી લેવાની છે. અમારે ત્યાં બે ગુરુની વાત છે, નિશ્ચય ગુરુ અને વ્યવહાર ગુરુ. ગીતાર્થ ગુરુ જે છે એ નિશ્ચય ગુરુ છે. એ નિશ્ચય ગુરુ તમારી જન્માંતરીય સાધનાને જોવે અને આ જન્મમાં તમને કઈ સાધનામાં દોડાવવાના છે એ નક્કી કરે. વ્યવહાર ગુરુ માત્ર નિશ્ચય ગુરુએ આપેલી સાધનાને ફોલો અપ કરાવે. મારો શિષ્ય હોય અને એની પાસે કોઈ દીક્ષા લેતું હોય તો હું મારા શિષ્યને કહું કે તું વ્યવહાર ગુરુ છે, નિશ્ચય ગુરુ નથી. એની સાધનાને કયો આકાર આપવો એ કામ તારું નથી, એ કામ મારું છે. હું તને એનો આખો સાધનાનો ગ્રાફ આપી દઈશ, એ પ્રમાણે તારે કામ કરવાનું. બિલકુલ હોસ્પિટલમાં ચાલે છે એ જ રીતે કામ અહીં ચાલતું. મોટા ડોક્ટર વિઝિટમાં આવે, નર્સોનો કાફલો જોડે હોય, ડોક્ટર એક જગ્યાએ ઉભા રહે, જોઈ લે, દવાનો સુધારો વધારો કરી આપે. પાછળનું તંત્ર જે છે એ 24 કલાક ડોક્ટરની આજ્ઞાને ફોલો અપ કરે છે. એ જ વાત અમારે શું પ્રભુનું શાસન છે. માત્ર તમારે એ શાસનની મર્યાદામાં, એની પરંપરામાં આવી જવાનું છે, બીજું કઈ જ કરવાનું નથી. તો એકમાત્ર સમર્પણ ન હોવાને કારણે અગણિત જન્મોની મારી અને તમારી સાધના નિષ્ફળ. હવે આ જન્મમાં શું કરવું છે? તમે જે સાધના કરો છો એ ગુરુદત્ત સાધના છે. બે ફરક પડશે. સાધુ કે સાધ્વી હશે તો એની 24 કલાકનું જે સાધના છે એને સુરેખ આકાર ગુરુ આપી દેશે. તમને 3, 4 કે 5 કલાક મળે છે તો તમે જે પણ સદગુરુ પ્રત્યે તમારી શ્રદ્ધા છે, નાનપણથી તમે જે ગુરુના ચરણોમાં આળોટેલા છો એ સદગુરુ પાસે જાઓ અને કહો કે ગુરુદેવ, રોજના 3, 4 કે 5 કલાક મને મળે છે, એમાં મારે સાધના શી રીતે કરવી. પછી એ સદગુરુ તમને બતાવશે કે પ્રભુની ભક્તિમાં કેટલો સમય, સામાયિક અને સ્વાધ્યાયમાં કેટલો સમય, જાપમાં કેટલો સમય, જાપ કેવો કરવો, આ બધું જ ડિટેલથી સદગુરુ તમને આપશે. કોઈ પેશન્ટ પોતાના હાથે દવા લેવા માટે ખરું? તમારો મેડિકલ સ્ટોર હોય તો શું થઈ ગયું? હાથે દવા લેવા માંડી પડો.
ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ જ દવા તમે લઈ શકો. અત્યારે તમે તમારી સાધના તમારી ઈચ્છાથી કર્યા કરો. કાલે 5 માંથી ચાલો આંબીલ કરી લો, આજે આ સ્વાધ્યાય કરી લો, આજે આ કરી લો. અને એટલે તમારી સાધનાનો એક સુરેખ આકાર પકડાતો નથી. એના માટે આપણે ત્યાં પરંપરા એ છે કે એક સાધના ગુરુ આપણા છે. દર 6 મહિને એ સાધના ગુરુ પાસે જવાનું અને 6 મહિનાની અંદર ભીતર કેટલું પરિવર્તન આવ્યું એની વાત તમારે કરવાની. તમારો ગુસ્સો કેટલો શાંત પડ્યો એ તમારે એમને કહેવાનું. તમારો અહંકાર કેટલો ડિલીટ થયો એની વાત તમારે સદગુરુને કહેવાની. અને નથી થયું કદાચ એવું તો એ વાત પણ કહેવાની. પછી સદગુરુ એના આધારે તમને સાધનામાં ફેરફાર કરવા જેવો લાગશે તો ફેરફાર કરીને આવે. મેં પહેલા પણ કહેલું, અમે લોકો કમિટેડ છીએ. અમે તમને ગેરંટી કાર્ડ આપવા તૈયાર છીએ. તમે કોઈ પણ સદગુરુની આજ્ઞામાં હો અને એ સદગુરુ કે એ પ્રમાણે સાધનાને તમે આકાર આપતા હો તો એ સદગુરુ તમને ગેરંટી કાર્ડ આપશે કે 5 વર્ષમાં કે 10 વર્ષમાં તારી સાધના આ મુકામે આવીને ઉભી રહી હશે. કારણ કે ગુરુ છે, નિષ્ણાત સદગુરુ છે. એ તમારા અંદરના ભાવોને પણ જોઈ શકે છે અને એ રીતે સાધના આપે છે કે તમારો રાગ, દ્વેષ, અહંકાર ધીરે ધીરે નિર્મૂળ થતો જાય. સદગુરુને પૂરેપૂરો ખ્યાલ છે. એટલે હવે એક કામ કરો, પ્રવચન બધા જ મહાત્માઓનું સાંભળવાનું. વંદન તો દરેક મહાત્માઓને કરું જ છું, સવાલ જ નથી. પંચ મહાવ્રતધારી દરેક ગુરુ આપણા છે, પણ સાધના ગુરુ એથી શું થશે કે ગુરુને પણ તમારો ખ્યાલ રહેશે કે આની ધારા આ છે અને આને આ ધારામાં મારે મૂકવાનું છે. તો તમને સતત 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી કઈ ધારામાં દોડાવવા એ સદગુરુ નક્કી કરશે. અને રિઝલ્ટ મળે જો મળે એમ નથી કહેતો, મળે જો. કેમ ના મળે? પ્રોપર મેડિસિન છે, પ્રોપરલી લેવાય છે તો એની અસર થવાની જ છે. પણ કદાચ એ બહારની મેડિસિન નકલી પણ હોઈ શકે અને એની અસર ન પણ થાય એવું બને. કંપનીનું ખાલી પેકિંગ હોય અને અંદર માલ અલગ હોય એવું ક્યાં બની શકે? અહીંયા તો પ્રભુએ આપેલી સાધના છે અને એટલી સાધના ચોક્કસ અસર કરે જો. તો આ રીતે આપણે આપણી સાધનાને આગળ વધારી. સદગુરુ વિના તો ચાલી શકતું જ નથી. આપણે ત્યાંની બહુ જ પ્રસિદ્ધ કથા સિદ્ધસેન દિવાકર સુરી. રાજાએ બહુ જ આગ્રહ કર્યો કે તમે મારા ગુરુ છો, તમે ચાલીને રાજસભામાં આવો એ મને ગમતું નથી. હું પાલખી મોકલીશ, પાલખી ઉપાડનારા માણસો પણ હશે, આપ પાલખીમાં બેસીને આવો. એક દાક્ષિણ્ય ના ન પાડી શક્યા, પાલખીમાં બેસીને જવા લાગ્યા. ગુરુ વિદ્ધવાદી સુરી દૂર છે. સમાચાર મળ્યા, ગુરુ ચિંતામાં પડી ગયા. મારો શિષ્ય નાણીને માણીને ચકાસીને લીધેલો એ રાજાના કહેવામાં આવી જાય, એ સુખસેલીઓ બની જાય. અરે ભાઈ, તારે રાજાને ત્યાં જવાની જરૂર શું છે?
રાજાને જરૂર હશે તારા ઉપાશ્રયમાં આવશે. એ ગુરુ તત્વ સક્રિય બને છે. ગુરુની કરુણા કેવી હોય છે? ગુરુ પોતે આવે છે, આપણને ખ્યાલ છે કથાનો, પારખી ઉપાડે છે, બોલાવે છે. અને સિદ્ધસેનજીને ખ્યાલ આવી ગયો મારા ગુરુ છે. નીચે ઉતરી ગયા, ગુરુના ચરણોમાં પડ્યા, આંખમાં આંસુની ધાર. ગુરુદેવ આપ. એ વખતે ગુરુએ પોતાની લાક્ષણિકતાઓનો ઉપયોગ કર્યો છે. ગુરુની બે લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા એ તમને નજીક બોલાવે, પૂચકારે નજીક બોલાવે. જ્યાં નજીક આવે એટલે એક ઠોકી દે. આ બીજી લાક્ષણિકતા. તો ગુરુએ પહેલા કહ્યું, ભાઈ તું તો રાજાનો ગુરુ બની ગયો, મારે આવવું પડે. અને પછી જે તમાચ લગાવી છે શબ્દોની, એક જ વાક્ય છે. કારણ કે સામે સિદ્ધસેન સેવા કરે છે, જ્ઞાની પુરુષ છે, એને વધારે કહેવાની જરૂર નથી. એક જ વાક્ય કહ્યું છે, હિન્દી કાંઈ વણાવું વળું. દેશ્ય ગુજરાતીમાં છે. ગુરુ કહે છે ત્યારે સંસારના કિચડમાંથી, જંગલમાંથી મેં બહાર કાઢ્યો, હવે તારે પ્રશંસાના કિચડમાં જવું છે. રાજા તારી પ્રશંસા કરે, એના માટે કલાકો સુધી રાજસભામાં તારે બેસી રહેવાનું, શિષ્યોને જોડે લઈ જવાના. શિષ્યોનો સ્વાધ્યાય ન થાય એની જવાબદારી કોની? ગુરુનું ત્રીજું નેત્ર ખોલ્યું. ગુરુએ કહ્યું, પાછો ફર, જાઓ ઉપાશ્રયમાં. રાજાને જરૂર હશે ઉપાશ્રયમાં આવશે, તારે ક્યારે પણ રાજસભામાં જવાનું નથી. પણ એ સિદ્ધસેનજી એ દિવસે એટલા બધા રાજી થયા છે, મન મૂકીને ગુરુના ચરણોની અંદર એ ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે કે ગુરુદેવ, આપની કરુણા ન હોય તો હું કેટલો નીચો પડી જાય. એક સદગુરુ તમને ક્યાંથી ક્યાં ઉચકી દે. એટલે તો કહું છું, સદગુરુ તૈયાર. શક્તિપાત કરી દઈએ, સેકન્ડોમાં કામ પૂરું. પણ તમે તૈયાર. પરંપરામાં એક સરસ ઘટના આવે છે, બહુ મજાની છે. એક ગામની અંદર એક હિન્દુ આગેવાન, માત્ર ગામના જ આગેવાન એમ નહીં, એમની પૂરી જ્ઞાતિના અગ્રણી. એટલે એમની જ્ઞાતિના કોઈ પણ ગામમાં કંઈ પણ કામ કરવું હોય, આ માણસની સલાહ લેવા લોકો આવે છે. જ્ઞાતિની વાડી બનાવી છે કે કોઈનો અરસપરસનો કજીયો છે, આ માણસ વિના ચાલે નહીં. હવે વાત એવી છે કે સમાજમાં તમે અગ્રણી બનો અને અહંકાર તમારી પાસે ન હોય, એ બહુ અઘરું છે. ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું, સેવા ધર્મ પરમ ગહનો યોગીના ભક્ત ગમ્ય. સેવા ધર્મ એટલો બધો ગહન છે, એટલો બધો અઘરો છે
કે યોગીઓ માટે પણ એ કદાચ અગમ્ય છે. યોગીઓ પ્રાણાયામની સાધના કરી શકે, પણ સેવા ધર્મની સાધના કરવી એ અઘરી છે. કારણ દોરડા ઉપર નાચવું અને બેલેન્સિંગ રાખવું એના જેવી વાત છે. સેવા કરવી સમાજની, લોકો પ્રશંસા કરે ત્યારે અલિપ્ત રહેવું અઘરું કામ. આપણી પરંપરા આપણને આ શીખવાડે કે તારા હાથે જે પણ સારું કાર્ય થાય છે એમાં તું નિમિત્ત છે. પ્રભુની કૃપાથી બધું થાય છે. આપણા પૂર્વમાં જે કેટલાક અદ્ભુત શબ્દો છે જે પશ્ચિમ પાસે નથી, એ પૈકીનો એક શબ્દ છે નિમિત્ત. ઓક્સફર્ડ ડિક્શનરીએ પણ એક કામ કર્યું. અમુક શબ્દો જે યુરોપિયન પરિભાષામાં હતા જ નહીં, માત્ર ભારતીય પરિભાષામાં જ હતા, એને એના એ સ્વરૂપમાં લઈ લીધા છે ઓક્સફર્ડ ડિક્શનરી. તો નિમિત્ત શબ્દ એવો શબ્દ છે જે માત્ર પૂર્વની એટલે કે ભારતની જગતને દેણ છે. કોઈ પણ સારું કાર્ય થયું તમે નિમિત્ત છે. અમે લોકો યોગોદ્વહન કરાવીએ, અમારા શિષ્યને સાધ્વીજીઓને અમે સૂત્ર આપીએ ત્યારે શું કહીએ? એક આચાર્ય ભગવાન, જ્ઞાની આચાર્ય ભગવાન શિષ્યને સૂત્ર આપે છે, પણ એ વખતે હું તને સૂત્ર આપું છું એમ નથી કહેતા. ખમા શમણાણ હસ્તે મુનિવરોની, ગુરુઓની પરંપરા તને આ સૂત્ર આપે છે. કારણ ગણધર ભગવંતે 2500 વર્ષ પહેલા એ સૂત્રની રચના કરેલી ગુરુ પરંપરા દ્વારા એ સૂત્ર મારા સુધી આવ્યું છે. એટલે એ ગુરુ પરંપરાનો હું ઋણી છું. સંગ કાઢવાનો વાંધો નહીં, ઉદ્ધાર કરાવવા જ જોઈએ, પણ ક્યાંય તમે કરતા ન થઈ જાઓ એની સાવધાની રાખો. તમારે માત્ર નિમિત્ત તરીકે રહેવાનું છે. એક બહુ પ્યારી કથા આપણી પરંપરામાં આવે છે. એક શ્રીમંત છે, ખૂબ દાન આપે છે, પણ નીચી નજરે આપે છે. રોજના હજારો રૂપિયાનું દાન, પણ નીચી નજરે. કોણ સામે લઈ જાય છે એ ખબર પડે નહીં. એકવાર શ્રીમંતના મિત્રો ભેગા થયા, વિચારે છે કે આપણો મિત્ર દાન તો સરસ આપે છે, પણ નીચી નજરે કેમ આપે છે? એ વિચાર કરે છે. ત્યાં જ પેલો શ્રીમંત આવ્યો. બધાએ કહ્યું, આવો આવો, તમારી જ વાત કરતા, તમે નીચી નજરે દાન કેમ આપો? એ વખતે શ્રીમંતે જે વાત કરી અદ્ભુત. એને કહ્યું, મને શરમ આવે છે માટે નીચી નજરે દાન આપો. અરે દાન આપતા શરમ આવે? તો કે હા, સંપત્તિ પ્રભુએ આપી છે. તમારી સંપત્તિ કોની? હું પ્રભુ તારો. પછી તમે પ્રભુ ના, તો તમારું છે કોનું રહ્યું? પછી જૂના જમાનામાં બહેનો લગ્ન કરીને આવે ને ત્યારે પતિને કહેતી, હું તમારી અગ્નિની સાક્ષીએ હું તમારી નહીં, પણ પિયરથી લઈને આવી છું ને એ માનું તમારું. એમ હું પ્રભુ તારો, પણ
તો તમને મળ્યું, તમે કહેશો પુણ્યથી, પુણ્યના માલિક પ્રભુ છે. તો એ શ્રીમંત કહે છે કે સંપત્તિ પ્રભુએ આપી, પછી એ સંપત્તિ બીજાને આપવાનો ભાવ પણ પ્રભુએ આપ્યો. દલિત વિસ્તરાની પંજિકામાં એક બહુ પ્યારી વાત આવે છે. એકોપી શુભો ભાવ તીર્થકર પ્રદત્ત એવ. એક પણ સારો વિચાર તમને આવ્યો, એક પણ સારો ભાવ તમને સ્પર્શ્યો, એ પ્રભુની કૃપા. પ્રભુએ શાસન સ્થાપ્યું, એ શાસન આપણને મળ્યું અને સારા વિચારો આપણને મળ્યા, તો એ સારા વિચારો પરની માલિકિયત કોની? પ્રભુની. તો એ શ્રીમંત કહે છે સંપત્તિ પ્રભુએ આપી, સંપત્તિ બીજાને આપવાનો ભાવ પ્રભુએ આપ્યો અને પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવ્યો. આ તો ખાલી નિમિત્ત છે, આનું કઈ કર્તૃત્વ નથી. સંપત્તિ મારી નથી, સંપત્તિ બીજાને આપવાનો ભાવ પણ મારો નથી, એ પણ પ્રભુએ મને આપ્યો છે. પ્રભુ મારા હાથને નિમિત્ત બનાવે છે. લોકો કહે છે કે આ ભાઈ દાન આપે છે, તો મને શરમ આવે છે કે હું ક્યાં દાન આપું. સારા કાર્યો કરવાના, પણ નિમિત્ત રૂપ બનીને, કર્તા રૂપ બનીને. હિન્દીમાં એક સરસ કહેવત છે, નેકી કર और कुएं में डाल. नेकी कर और कुएं में डाल. સારું કામ કરી લે તો પછી એને મૂકી દે. એટલે પંચસૂત્ર ટીકામાં એક સ્પષ્ટતા કરી કે અનુમોદના એટલે શું? તો કે બીજાએ કરેલ સુકૃતોની અનુમોદના. તમે કરેલ સુકૃતોની અનુમોદનાની વાત ત્યાં નથી. એમાં અહંકાર ભળી જશે. ઘણા એવા હોય ને 20 વર્ષ પહેલા સંઘ કાઢેલો હોય અને 20 વર્ષે પણ એમનું પેલું ટેપ રેકોર્ડિંગ ચાલતું હોય, મારો સંઘ, મેં સંઘ એવો ગણાયેલો ને લોકો મોમાં આગળ નાખી. નિમિત્ત રૂપ બનીને કરો, સારા કાર્યો થાય એટલા કરો, પણ ક્યારે પણ એના કરતા નહીં બનો. જે ક્ષણે કરતા બન્યા અહંકાર આવી ગયો તો સારા કાર્યનો લાભ તમને તો નહીં થાય, બીજાને ભલે થાય. એમાં જે લોકો જોડાય એને લાભ મળી જાય, તો તમને શું લાભ મળે? આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત આવતી કે કમાડ કરતા ઉલાળો ભારે. જોકે હવેના લોકોને તો ખબર ના પડે ઉલાળો એટલે શું. અંદરથી દરવાજો બંધ હોય, બહારથી કોઈને ખોલવો હોય તો તમારા જેવી વ્યવસ્થા પહેલા નહોતી. કોલબેન દબાવો, તમે બહારનું અંદરથી ખોલો, પેલો બહારથી ખોલી શકે એવી વ્યવસ્થા હતી. અને એના માટે ઉલાળો રહેતો, એ ફિટ થઈ જાય બારણાની પાછળ, પણ તમે આમ કરો એટલે ઉચકાઈ જાય, બારણું ખુલી જાય. તો ગુજરાતીમાં કહેવત હતી કબાડ કરતા ઉલાળો ભારે. ઉલાળાનું વજન એટલું બધું હોય કે કબાડ કરતા એનું વજન વધી જાય. એમ સાધના હોય આટલી અને અહંકાર હોય આટલો, તો શું? જેમ જેમ સાધના વધતી જાય તેમ તેમ નમ્રતા વધતી જાય. પ્રભુની કૃપા, બસ એક જ વાત, પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપાથી જ થઈ રહ્યું છે, બાકી મારી કઈ તાકાત. ચંપા મહાશ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. અકબર બાદશાહે સરઘસ જોયું, ત્યાં શેનું સરઘસ? તો કે બેને 6 મહિનાના ઉપવાસ કર્યા.
તો કે ઉપવાસ એટલે શું? તો કે રોજા, દિવસે પણ નહીં ખાવાનું, રાત્રે પણ નહીં ખાવાનું. અકબર કે ઇમ્પોસિબલ હોય જ નહીં. રમજાન આવે, આખી રાત ઠોકીને ખાવું તો દિવસે ભૂખ્યો રહી શકતો નથી. રાત્રે પણ નહીં ખાવાનું, દિવસે પણ નહીં ખાવાનું, અને 2-4 દિવસથી 6 મહિના સુધી ભરે જ નહીં. ચંપા સાહેબ ત્યારે પોતાને ધ્યાન આવ્યું, બરોબર પરીક્ષા થઈ, લાગ્યું પેલા ઉપવાસ સાચા છે. પૂછ્યું કે તારામાં આટલી તાકાત ક્યાંથી? એ વખતે ચંપાનો જવાબ હતો કે પ્રભુ શાસનની પરંપરા પ્રમાણેનો હતો, અને એને કારણે અકબર વીરસુરી મહારાજના ચરણોમાં બેઠો. ચંપાએ એમ ના કહ્યું, મહારાજ અમે તો જઈનો, અમને તો ઉપવાસ સડી ગયેલો, પોતે પડી ગયેલો. એટલી જ વાત કરી, મહારાજ મારી તાકાત નથી, એક ઉપવાસ કરવાની મારી તાકાત નથી, માત્ર મારા પ્રભુ અને મારા ગુરુની કૃપાથી હું આ કરું. તો અકબર મુસલમાન છે, પ્રભુ એટલે અલ્લાહ, એ તો બરોબર. પણ તારા ગુરુ કોણ છે? તો કે હીર વિજયેશ્વરી ગુરુ છે, ગુજરાતમાં બિરાજમાન છે. તો એ વખતે અકબર બાદશાહને થયું કે આના ગુરુનું એકવાર મારે સત્સંગ. જે ગુરુ ગુજરાતમાં રહ્યા આને આટલી બધી શક્તિનો પુરવઠો પૂરો પાડે છે, એ ગુરુ કેવા હશે? તો તપશ્ચર્યા તમારે કરવાની નથી, કોને કરવાની? પ્રભુ કરાવે, સદગુરુ કરાવે. માશક ક્ષમણની ભાવનાથી ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, અને બધાને એક જ વાત કહું કે તમારે ઉપવાસ કરવાનો નથી. પ્રભુની કૃપા, બસ કૃપા ઉપર છોડી દો. આપણી તાકાત નથી કે એકાશો કે આઈપીએલ પણ આપણે કરી શકીએ. એકમાત્ર પ્રભુની કૃપાથી જ બધું થઈ રહ્યું છે. તો આજે મારે એ વાત કહેવી છે કે પ્રભુ આપણને નિમિત્ત બનાવે છે. એક આપણા કર્તૃત્વને કારણે, એક આપણા અહંકારને કારણે અગણિત જન્મોની આપણી સાધના જે છે તેનું રિઝલ્ટ આપણને નહીં મળે. એ કર્તૃત્વ જાય, આપણે નિમિત્ત રૂપ આપીએ અને પ્રભુ અને સદગુરુના ચરણોમાં ઝૂકી જઈએ, સમર્પિત થઈ જઈએ, એટલે સાધનાનું પૂરું રિઝલ્ટ આપણને મળે. એટલે આપણી સાધનામાં ખૂટતું તત્વ એક જ હતું, સમર્પણ, પ્રભુનું સમર્પણ. અને એક વાત તમે સમજો, પ્રભુની આજ્ઞા તમારી પાસે સી રીતે આવશે? શાસ્ત્રો દ્વારા નહીં, ગુરુ દ્વારા. અંગ્રેજી ભણેલો માણસ હોય અને મેડિકલ બુલેટિન્સ અંગ્રેજીમાં વાંચી અને દવા કરવા મંડી પડે ચાલે નહીં. એમ એક સાધુ હોય, વિદ્વાન હોય, ગ્રંથો ભણીને અને પ્રભુની આજ્ઞા આ છે અને હું કરવા મંડી પડું એમ કરે તો ચાલે નહીં. એના માટેની પ્રોપર આજ્ઞા માત્ર સદગુરુ દ્વારા જ મળે છે. તમારા માટેની આજ્ઞા જુદી હોય, આમના માટેની આજ્ઞા જુદી હોય. એક શરદી વાળો છે, એકને ગરમીનો કોઠો છે, બેની દવા એક હોય ભાઈ. તો પ્રભુની આજ્ઞા વાયા ગુરુ તમારી પાસે આવે. એ ગુરુના ચરણોમાં તમે સમર્પિત થયા પછી તમારી સાધનાની જવાબદારી સદગુરુની. એટલે આ જન્મને આપણે એ રીતે સફળ કરવું છે કે આ જન્મમાં એવી સાધના થાય કે જે જન્મોના જન્મો સુધી એ રીતે ચાલે અને એ સાધના આપણને મોક્ષમાં લઈ.